હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર એનડી ટ્યુશન ક્લાસીસમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ઘાત અને ઘાતાંકના નિયમોનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. મેં પહેલો નિયમ સમજાવ્યો છે, ફરીવાર હું ત્યાંથી શરૂઆત કરું છું. બહુ સરસ અને સહેલા નિયમો છે. આ નિયમો એકવાર આપણને આવડી ગયા, આપણે સમજી ગયા, તો આવનારી કોઈ પણ પરીક્ષામાં જ્યારે ઘાતના પ્રશ્નો આપણને પૂછવામાં આવે તો આપણે એનું સોલ્યુશન આરામથી કરી શકીએ છીએ. ચલો, પહેલો નિયમ છે સમાન આધારની ઘાતનો ગુણાકાર. સમાન આધારની ઘાતનો ગુણાકાર. મિત્રો, જ્યારે આપણે ઘાતવાળા સમ લખીએ છીએ ત્યારે આ લખીએ છીએ 5 ની 3 ઘાત, 4 ની 3 ઘાત. બરોબર છે. ઘાતમાં ડિફરન્ટ હોય અને નીચેનો જે ભાગ છે એને આપણે કહેવામાં આવીએ છીએ આધાર. શું કહેવામાં આવે છે? આધાર. અને ઉપર જે આપવામાં આવે છે એને કહેવામાં આવે છે ઘાત. શું કહેવામાં આવે છે? ઘાત. તો જ્યારે આપણે ઘાત અને આધાર વિશેનું નોલેજ હોય તો આપણે આ નિયમોને આરામથી સમજી શકીએ છીએ. સમાન આધાર, જે આધાર આપવામાં આવ્યો છે એ આધાર કેવા છે? સમાન. અહીંયા આપણે કોઈ આલ્ફાબેટ દ્વારા સમજીએ. એ આધાર છે. ગુણાકારનો નિયમ છે એટલે મલ્ટીપ્લાય, ગુણાકારની નિશાની આવશે. ત્યારબાદ સમાન આધાર છે એટલે જે આધાર અહીંયા આપવામાં આવ્યો છે એ જ આધાર અહીંયા પણ આપવામાં આવ્યો છે. આધાર એ ગુણ્યા આધાર એ. હવે એની ઘાત સમાન પણ હોઈ શકે અથવા ડિફરન્ટ પણ હોઈ શકે છે. આપણે અહીંયા a ની m ઘાત લઈએ અને a ની n ઘાત લઈએ. a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત. ચલો આનું સિમ્પલ ફોર્મ લખીએ તો આનો સિમ્પલ ફોર્મ બને છે a ની m ઘાત પ્લસ જ્યારે ગુણાકાર આપવામાં આવ્યો હોય છે તો એ સરવાળા સાથે જોડાયેલો છે. ગુણાકાર છે એ સરવાળા સાથે જોડાયેલો છે. જ્યારે આપણે ગુણાકાર છે એનો ઘાતનું સિમ્પલ ફોર્મ કરીએ છીએ ત્યારે ઘાતનો સરવાળો કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? સરવાળો. તો a ની m ઘાત પ્લસ n ઘાત. બરોબર છે? a ની m ઘાત પ્લસ n ઘાત. ચલો આને આપણે નંબર દ્વારા સમજીએ. 5 ની 4 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. અહીંયા આધાર શું છે? 5 5 5 5 એ શું છે? આધાર આપવામાં આવ્યો છે. 5 ની 4 ઘાત 5 ની 3 ઘાત એટલે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત ફોર્મમાં છે. ચલો તો હવે એને આ ફોર્મમાં લાવી દઈએ. 5 ની 4 ઘાત પ્લસ 5 ની 4 ઘાત પ્લસ 3. તો આનો આન્સર શું બનશે? 5 ની 7 ઘાત. 5 ની 7 ઘાત. આ એનો સિમ્પલી નિયમ યુઝ કરીને આપણે એનો ફોર્મ્યુલા યુઝ કરીને આપણે આરામથી આન્સર લાવી શકીએ છીએ. આ આપણો છે રૂલ નંબર 1. ચલો રૂલ નંબર 2 પર જઈએ. સમાન આધારની ઘાતનો ભાગાકાર. સમાન આધારની ઘાતનો ભાગાકાર. પહેલો નિયમ છે સમાન આધારની ઘાતનો ગુણાકાર. બીજો નિયમ છે સમાન આધારની ઘાતનો ભાગાકાર. જે ભાગાકાર છે એ બાદબાકી સાથે જોડાયેલો છે. જેમ ગુણાકારની અંદર આપણે સરવાળો કરીએ છીએ એમ ભાગાકારની અંદર આપણે બાદબાકી કરવાની રહેશે. આધાર કેવા હોવો જોઈએ? સેમ. ચલો આધાર લઈએ. a ની m ઘાત ભાગ્યા ભાગાકાર છે એટલે ભાગ્યા a ની n ઘાત. ચલો આનું સિમ્પલ ફોર્મ શું બને છે? a ની m માઇનસ n ઘાત. ચલો નંબર્સ લઈને સમજીએ. 5 ની 7 ઘાત ભાગ્યા 5 ની 5 ઘાત. આ ફોર્મમાં આપ્યું છે a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત. 5 ની 7 ઘાત ભાગ્યા 5 ની 5 ઘાત. ચલો હવે આ ફોર્મમાં એને લખીએ. 5 ની 7 માઇનસ ભાગાકાર છે એટલે માઇનસ કરવામાં આવશે. 7 માઇનસ 5. તો આનો આન્સર શું બનશે? 5 ની 7 માઇનસ 5 એટલે 2 ઘાત. 5 ની 2 ઘાત. આ રીતે આપણે બે નિયમ સમજ્યા. સમાન આધારની ઘાતનો ગુણાકાર અને સમાન આધારની ઘાતનો ભાગાકાર.